હોશિયારી કરે છે? હવે તને નહીં, તારા આખા પરિવારને નહીં છોડું. ના 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 ના, મારા પરિવારને કઈ ના કરતા. તો ચૂપચાપ ઇન્જેક્શન લઈ લે. નહીં નહીં, આવું ના કરો. મને છોડી દો, મને છોડી દે. મારે જીવવું છે, મને જવા દો. જે કરવું હોય જલ્દી કરો. હું નથી ઈચ્છતો કે કંઈક પ્રોબ્લેમ થાય. ઈચ્છતો તો હું પણ નથી, પણ આ તો ઓપરેશન છે. મને જેટલી વાર લાગે એટલી વાર લાગે. આ માંડ માંડ તો બેહોશ થયો છે, ક્યાંક જાગી જશે તો. હવે જાગવાથી રહ્યો, એમ કે મેં એને એનેસ્થેસિયા આપ્યો છે. હવે જ્યાં સુધી આપણું કામ પૂરું નહીં થાય ને ત્યાં સુધી કે ભાનમાં આવશે નહીં. અને એના પછી પણ એ ભાનમાં આવે તો મને લાગતું નથી. હવે એના પછી તો એની ટિકિટ કપાશે. હવે બોલ ક્યાં? હા, આ જ લોકેશન છે. અહીંયા? હા. પણ અહીંયા આજુબાજુમાં તો કોઈ એવી જગ્યા નથી કે જ્યાં અખિલને કિડનેપ કરીને રાખ્યો હોય. હા, પણ લોકેશન આ જ છે. સારું, ઠીક છે. હવે તું બહાર જા, મને મારું કામ શરૂ કરવા દે. સારું, ઠીક છે. અરે આ ભાનમાં કેવી રીતે આવી શકે? બહાર જા. અખિલ, મારો અખિલ. સાવિત્રીબેન, ચિંતા ના કરો, થોડી ધરપત રાખો. એ વાત 100% સાચી છે કે કરેલા કર્મો અહીંયા જ ભોગવવા પડે છે. આ મારા જ કરેલા કર્મોનું પરિણામ મારા દીકરા અને દીકરીએ ભોગવવું પડે. મારા જ કર્મોના કારણે મારી તૃપ્તિનો ખોળો સૂનો છે અને મારો અખિલ જુગારની લતમાં સપડાઈ ગયો છે. આવું ના વિચારો આંટી, આ બધા તો કિસ્મતના લેખાજોખા છે. પણ મને વિશ્વાસ છે કે રાશિ અખિલને કંઈ નહીં થવા દે. હા, મને મારી મા પર પૂરો વિશ્વાસ છે કે એ જે કામ હાથમાં લે છે ને એને પાર પાડ્યા વિના એ રહેશે જ નહીં. કાલના તહેવારના દિવસે અખિલ પાછો પણ આવશે અને તૃપ્તિ એને રાખડી પણ બાંધશે. ખાલી તૃપ્તિ જ શું કામ? હું પણ રાખડી બાંધીશ અખિલને. હું મારા ભાઈને બહુ મિસ કરું છું. જો હું અખિલને રાખડી બાંધીશ ને તો મને એમ લાગશે કે મેં મારા વીરાને રાખડી બાંધી. ખરેખર મારા અખિલને કઈ નહીં થાય ને. કંઈ નહીં થાય, તમે આમ હિંમત ના હારો. ये अच्छा है, अपना चेहरा देखकर किसी को भी पता नहीं चलता कि अपन कितना बड़ा टपोरी है. नहीं तो अपनी तो वाट लग जाती. हाँ, वो ऑपरेशन चल रहा है ना, 50 लाख तो कोई भी करके वसूल करके उससे लेना ही चाहिए. हाँ भाई, मैं बाद में फोन करता हूँ. हाँ बोलो. હું કોઈને શોધી રહી છું. કોને? આમને. अब તમે જોયા છે અમને? મેં કેવી રીતે જોયા હોય? ના ના, આ તો હું તમને પૂછું છું. કદાચ એમને કોઈ અહીંયા લાવ્યું હોય અને તમે આવતા જતા જોયા હોય એમને. અહીંયા અમારા સિવાય કોઈ આવતું જ નથી અને આવ્યું હોય તો ખબર નહીં. હો, સારું સારું, વાંધો નહીં. આ પેલા અખિલ માટે પૈસા લઈને આવી હશે કે શું? પૂછી તો જોઉં. હેલો, હા જીગરકુમાર, તમે ને તમારી પોલીસની ટીમે જ્યાં રેડ પાડી હતી ત્યાંથી કંઈ મળ્યું? ના ના, અહીંયા તો કંઈ નથી મળ્યું. ખબર નહીં અખિલ ક્યાં હશે. આણે તો પોલીસને જાણ કરી છે. કામ જલ્દી તમામ કરવું પડશે. वो अखिल ने मुझे परेशान कर दिया है. શું બોલ્યા તમે?
અખિલ આ કઈ રીતે થયું? દોસ્ત તો બરાબર હતો. શું બોલ્યા તમે? અખિલ, चल पतली गली से निकल. મેં પૂછ્યું અખિલ ક્યાં છે? એ તું બીજાની વાતમાં શું વચ્ચે પડે છે? અખિલ તારો શું થાય છે? ભાઈ છે કે તારો છોકરો? હા, ભાઈ છે મારો. देख भाई की जान प्यारी है तो निकल. એનો અર્થ કે અહીંયા જ ક્યાં છે? કહ્યું ને, નીકળે છે કે પછી? मैं औरत पे हाथ नहीं उठाता. मगर ये औरत अपने भाई को बचाने के लिए तुझ पे हाथ उठाएगी. बोल क्या है मारो भाई? ये ऐसे नहीं मानेगी. चल निकल निकल. बोल क्या છે અખિલ? બોલ બોલ ક્યાં છે મારો ભાઈ? હવે જોઉં છું તને કોણ બચાવે છે. હું બચાવીશ મારા ભાઈને. બોલ ક્યાં છે અખિલ? ક્યાં છે મારા ભાઈ? તું આવી રીતે નહીં માને. બોલ. बताता हूँ वो अंदर है. અંદર? આશીબેન, હવે 50 લાખ વસૂલ કરવા માટે એને કિડની વેચી મારી. શું? અંદર જ એનું ઓપરેશન ચાલુ છે. ઓ માય ગોડ, એનો અર્થ કે આ બંને લોકો ઓર્ગન સ્મગલિંગ કરતી ગેંગ સાથે જોડાયેલા છે. આ બંનેને હું ક્યારનો શોધતો હતો. જીગર કુમાર, તમે આ લોકોને લઈને જાઓ. હું અખિલને બચાવું છું. ડન. એ ડોક્ટર! ડોક્ટર થઈને ડોક્ટરના નામને લજવે છે તું? અરે એક મારા ડોક્ટર હતો. તેમણે મને જીવ આપ્યો. અને તું આવી રીતે અહીંયા લોકોના ઓર્ગન કાઢે છે? શરમ નથી આવતી તને? પણ કઈ નહીં. તારો ન્યાય હવે ભગવાન અને કાયદો બંને કરશે. અખિલભાઈ, અખિલભાઈ, અખિલભાઈ! અખિલ બેટા, આંખો ખોલ ને. અખિલ! આંટી, એને એનેસ્થેસિયા આપ્યું હતું અને એને માથામાં પણ વાગ્યું છે ને, એટલે મને લાગે છે કાલ સવાર સુધીમાં એ ભાનમાં આવી જશે. રાશિ દીદી, હું તમારો આભાર કેવી રીતે માનું? પહેલા તમે મારા પતિને બચાવ્યા અને હવે મારા ભાઈને. હા રાશિબેન, તમારી આગળ જેટલા હાથ જોડું એટલા ઓછા છે. આંટી, વડીલો આવી રીતે હાથ જોડતા સારા ના લાગે. સારું થયું રાશિબેન કે તમે અખિલને શોધી કાઢ્યો, નહીંતર ખબર નહીં. ભાઈ, મારવા વાળા કરતા બચાવવા વાળો હંમેશા વધારે મોટો હોય છે. સાચી વાત છે. ભગવાને એકવાર નહીં, બે વાર તમને નવું જીવન આપ્યું છે. હવે તમારે ધ્યાન રાખવાનું છે, જીવનની કદર કરવાની છે. બહુ બધા છે કે જેમને તમારી જરૂર છે. હવે તમે આરામ કરો. ભાભી, હું ઠીક છું. તમે મારી ચિંતા ના કરશો. અને ખબર છે ને, કાલે રક્ષાબંધન છે. કાલનો દિવસ આપણા બધાના જીવનમાં એક નવી ઉમંગ લાવશે.